તમારી અંદર મેલડીના પ્રત્યેનો ભાવ છે તો જેટલું લેવા કે માગવા આયા છો એનાથી 1000 ગણું અમૃતની મેલડી આલીશ. ભક્તિ કરશો તો, ભક્તિ કરતા હશો તો, અંદર હૃદયમાં ભાવ અને વિશ્વાસ હશે તો, નાના બનીને આયા હશો તો, ધીરજ હશે ત્યારે તમારી ભક્તિ પ્રબળ હશે, તમારામાં ધીરજ હશે તો અમૃતની મેલડી તમને ખૂબ સુખી કરીશ અને ખૂબ તમે પ્રગતિના માર્ગે જશો. હું એવા આશીર્વાદ આપું છું. ભક્તિ કરવાથી સુખી થવાય. ભક્તિ કરશો તો સુખી થશો. ભક્તિ કરશો તો જીવનમાં જેટલા દુઃખ છે બધા દૂર થશે. પણ તમારી કુળદેવીને ભૂલી ના જાવ ને બીજા નવા ગુના ના થાય. કુળદેવી રિહાઈ ના જાય ને આપણા જીવનમાં દુઃખ આવે ને એવા બેટા કર્મ કોઈ દાડો કરતા ને એવું અમૃતની મેરડી બોલું છું. તમે જેને પૂજો છો, જેને માનતા હોય, તમારા હૃદયમાં જે દેવનો વિશ્વાસ હોય એ વિશ્વાસ ટકાઈ રાખજો. જે મંદિરે જતા હોય, જ્યાં તમારી આસ્થા હોય, જ્યાં તમારો વિશ્વાસ હોય રાખજો. પણ સવારે વહેલા કુળદેવીનો દીવો કરવાનું ભૂલાઈ ના જવાય ને એવું જ્ઞાન ના લેતા હું મેલડી છું. જ્ઞાન એવું ભેગું કરજો કે આપણી કુળદેવીને રાજી કરવાની. કોઈ નતું, કોઈ નતું. તમે કહો છો ને કે આ દેવના મંદિરે જઈએ છે પેલા દેવના મંદિરે જઈએ છે. 100 વર્ષ પહેલા તમારી પેઠી તમારી ખોડિયાલ કાળકાન ચામુંડ બેઠી હતી. મને ઓળખો ને તો ઓળખા એ જ હતી ને. તમારા પૂર્વજો તમારા વડીલો ચાવણ માતા અમથી લાયા નહીં હોય, કઈક જોયું હશે, કઈક સમજ્યા હશે, કઈ ભક્તિ કરી હશે અને ખબર હશે કે કુળદેવી વગર ઉદ્ધાર તો બેહાડી હશે ને, તો ભક્તિ કરતા હશે ને. આજે એની ભક્તિ ભૂલાતી જાય. શું થાય છે? કુળદેવીની ભક્તિ ભૂલાતી જાય, ભૂલાતી જાય, ભૂલાતી જાય છે. એક દાડો છે ને જે કુળદેવીના